અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે। ઘોડાસર બ્રિજ પર અકસ્માત સર્જાયો। એએમટીએસના 2 ફોરમેનના કચડાતા મોત થઈ ગયા છે। ઓવરબ્રિજ પર બસ રિપેર કરતા સમયે આ ઘટના બની છે। બંધ એએમટીએસને ટ્રકે ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી અને કામ કરી રહેલા બંને ફોરમેનના નીચે કચડાઈ જતા મોત નીપજ્યા છે। ઓવરબ્રિજને એક તરફથી બંધ કરવામાં આવ્યો હતો। ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળે ઘટનાને લઈ દોડી આવ્યા હતા। તો અમદાવાદના ઘોડાસર બ્રિજ પર આ દુર્ઘટના સર્જાઈ છે। એએમટીએસના બસ રિપેરિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન 2 ફોરમેન છે તે કામ કરી રહ્યા હતા, પરંતુ અચાનક જ એક ટ્રક આવી ત્યાંથી અને ટ્રકે એએમટીએસને ટક્કર મારી અને જે 2 ફોરમેન નીચે કામ કરી રહ્યા હતા તે બંનેના કચડાઈ જતા મોત નીપજ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, ઘોડાસર બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો, 2 ફોરમેનના મોત થઈ ગયા। ભાવિની વાત કરવામાં આવે તો સમગ્ર બનાવ છે તે અમદાવાદના ઘોડાસર પાસે આવેલા જે કેડિલા ઓવરબ્રિજ છે ત્યાંનો બનાવ છે કે જ્યાં એક બંધ પડેલી એએમટીએસ બસને રિપેર કરતા 2 ફોરમેન કચડાયા છે। એક એએમટીએસ બસ બંધ પડી હતી ત્યારે બીજી બસ દ્વારા તેને ટોઈંગ કરવામાં આવતી હતી અને બ્રિજ ઉપર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરતા આ બનાવ બન્યો છે। પાછળથી એક આઈસર ટ્રક કે જે પૂર ઝડપે આવી રહી હતી તેને બંને જે ફોરમેન છે તેમને ટક્કર મારતા તેમના મોત થયા હતા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ પોલીસ તપાસમાં હકીકત સામે આવી છે કે જે ફોરમેન છે તે બંધને ટો કરતી વખતે જે તેઓ કામગીરી કરી હતા તે સમય દરમિયાન આ બનાવ બન્યો છે અને બનાવ અનુસંધાને ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।